हेलो स्टूडेंट्स, वेलकम टू योर ऑनलाइन इंग्लिश क्लास। लास्ट लेक्चर में આપણે યુનિટ 1 ના ટેક્સ્ચ્યુઅલ એક્સપ્રેસ જોયા હતા। આ લેક્ચરની અંદર આપણે યુનિટ 2 જોઈશું, જેની અંદર રીડ 1 છે ઓટોફેબ ટેકનોલોજી। તો જોઈએ વન બાય વન પેરેગ્રાફ અને તેના ક્વેશ્ચન આન્સર। કે અહીંયા પહેલો પેરેગ્રાફ છે, એના માટે પહેલો ક્વેશ્ચન આપેલો છે કે વોટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ, કે માનવજાત માટે શું શક્ય બનશે। તો અહીંયા આન્સર છે એમાં એવું છે કે ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ પ્રોપર્ટીઝ ઓફ મેટર, કે કોઈ પણ પદાર્થની જે પ્રોપર્ટી, તેના જે ગુણધર્મો છે એ તે બદલી શકશે, બરાબર, એવો એની પાસે પાવર આવી શકશે, શક્તિ આવી શકશે। તો જોઈએ પેરેગ્રાફમાં એ આન્સર તમને ક્યાં જોવા મળે। તો ફર્સ્ટ લાઇન જ તમે રીડ કરી શકો છો, નાઉ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ, બરાબર। તો ત્યાંથી જ તમારો આન્સર છે। તો ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર। આ છે તમારો આન્સર, બરાબર। તો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર તમે અહીંથી જ એકદમ બેઠે બેઠો લખી શકો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો હાઉ વિલ ધ ન્યૂ પ્રોડક્ટ ઇમર્જ, કે નવી પ્રોડક્ટ છે એ કઈ રીતે બનશે। તો ધ ન્યૂ પ્રોડક્ટ વિલ ઇમર્જ બાય ઇન્વાઇટિંગ કસ્ટમર્સ ઇનટુ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ, કે આપણે પાઠમાં જોયું હતું કે કસ્ટમર છે તે પણ જે કોઈ પણ વસ્તુ બનાવવાની છે તો તેના પ્રોડક્શનમાં તેને તમે શામિલ એ થઈ શકે છે। તો જોઈએ કે એ ક્યાં છે, તો અહીંયા છે કે અહીંથી ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ, પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ, બરાબર। તો આના પરથી તમારે ક્વેશ્ચન માટેનો આન્સર એ રીતે બનશે કે ધ ન્યૂ પ્રોડક્ટ વિલ ઇમર્જ। આ જે ક્વેશ્ચન તમને દેખાય છે, ધ ન્યૂ પ્રોડક્ટ વિલ ઇમર્જ કઈ રીતે, તો બાય ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન, અહીંથી માંડી અને પ્રોડક્શન પ્રોસેસ સુધી તમારે આન્સર બનાવવાનો। જોઈએ આગળનો પેરેગ્રાફ, કે જેમાં છે ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર। તો પહેલો ક્વેશ્ચન અહીં એ રીતે પૂછેલો છે કે વોટ ઓપોર્ચ્યુનિટીઝ આર ક્રિએટેડ ફોર મેન્યુફેક્ચરર બાય ઓટોફેબ, કે મેન્યુફેક્ચર માટે કઈ ઓપોર્ચ્યુનિટી છે ક્રિએટ થઈ રહી છે। તો તમે અહીં આન્સર જોઈ શકો છો, ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ, બરાબર। તો કઈ ઓપોર્ચ્યુનિટી છે, તો ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર। તો તમારે આન્સર આ રીતે બનશે કે ઓપોર્ચ્યુનિટીઝ, અહીંથી તમારે આ જોઈન કરવાનું, ઓપોર્ચ્યુનિટીઝ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ આર ક્રિએટેડ ફોર મેન્યુફેક્ચરર। તો ફોર મેન્યુફેક્ચર છે તમારે અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન લાસ્ટમાં લખી શકો, બરાબર। આગળનો ક્વેશ્ચન જોઈએ, તો વોટ ઇઝ ધ રોલ ઓફ કસ્ટમર ઇન ઓટોફેબ, કે ઓટોફેબની અંદર કસ્ટમરનો શું રોલ છે। તો તમે અહીંયા જોઈ શકો છો, ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર, કે કસ્ટમરનો રોલ છે એ શું હશે, કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર, કે જે તે વસ્તુ છે એને બનાવવામાં તે સહભાગી થશે। આગળનો પેરેગ્રાફ જોઈએ, તો ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ। તો અહીંયા પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ઓટોફેબ, કે ઓટોફેબ શું છે। તો અહીંયા આન્સર એ રીતે છે કે ઓટોફેબ ઇઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન, ઇટ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3-dimensional solid object ફ્રોમ રો મટીરિયલ્સ। તો તમે એનો આન્સર છે અહીંયા બેઠે બેઠો જોઈ શકો છો, automated fabrication or autofab is a set of technologies that automate the process for building 3-dimensional solid object for raw material। આ તમે સેમ ટુ સેમ લખી શકો, અથવા તો તમે નીચે લખ્યું જે રીતે પણ લખી શકો કે ઓટોફેબ ટેકનોલોજીસ ઓટોમેટેડ ફેબ્રિકેશન, પછી લખી શકો કે ઇટ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી, અને તમે આવી રીતે કન્ટિન્યુઅસ પણ અહીંથી બેઠે બેઠો જે પેરેગ્રાફ છે એ તમે આન્સરમાં મેન્શન કરી શકો। આગળ જોઈએ, તો હાઉ વિલ હ્યુમન બીંગ્સ બી બેનિફિટેડ બાય ઓટોફેબ ઇન ફ્યુચર, કે જે માનવજાત છે તે ઓટોફેબ દ્વારા તેમને કઈ રીતે ફાયદો થશે। તો વિથ ઓટોફેબ ટેકનોલોજી હ્યુમન બીંગ્સ વિલ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર, કે કોઈ પણ પદાર્થ છે તેના ગુણધર્મોને તે મેનિપ્યુલેટ એટલે કે ચેન્જીસ કરી શકે। તો કઈ જગ્યાએ તમને જોવા મળે છે આન્સર, તો નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર। આ છે તમારો આન્સર, કે શું પોસિબલ બનશે, ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર। એઝ ઇટ ઇઝ આન્સર છે તમારે લખી દેવાનો। આગળ જોઈએ,
હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજીવાળો પેરેગ્રાફ છે કે હાઉ વિલ ઓટોફેબ બ્રિંગ ફ્રીડમ ફોર મેનકાઇન્ડ, કે ઓટોફેબ છે તે મેનકાઇન્ડ માટે કઈ રીતની ફ્રીડમ લાવી છે. તો એણે તો હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. તો જોઈએ ક્યાંથી બનશે આન્સર, તો એકદમ બેઠે બેઠો આન્સર બનશે કે અહીંયાથી highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. પછી કઈ રીતની ફ્રીડમ, તો ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, કે આ અચીવમેન્ટથી કઈ ફ્રીડમ મળશે, તો એક ગોલ્ડન એજ જેવો સમય આવશે. શેના માટે, તો આર્ટ, મ્યુઝિક અને સાયન્ટિફિક ડિસ્કવરી માટે. તો આટલો તમારો આન્સર બનશે. પ્રોપર આન્સર આ તમારે બેઠે બેઠો લખી દેવાનો. આગળ જોઈએ ક્વેશ્ચન કે વોટ ઇઝ ધ ઓપન ક્વેશ્ચન ફોર ઓટોફેબ ટેકનોલોજી, કે ઓટોફેબ ટેકનોલોજી માટે ઓપન ક્વેશ્ચન કયો છે. તો ધ ઓપન ક્વેશ્ચન ફોર ઓટોફેબ ટેકનોલોજી ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઓર નોટ, કે લોકોને આ જે ફ્રીડમ મળશે તો એ તેમને જોઈએ છે અને તેઓ તેમાં રિજોઇસ એટલે કે તેઓ તેમાં જોઈનિંગ કરશે, તેઓ તેમાં ખુશ થશે કે નહીં. બીકોઝ, કે કારણ એનું શું બતાવ્યું છે, કારણ કે ઇન લાઈફની અંદર ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ, કે એક સેટિસ્ફેક્શન છે, સંતોષ છે એ લોકોને મળે છે. શેમાંથી મળે છે, તો નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, કે જે તેને જોઈએ છે તે મળી જાય એટલે એને સંતોષ નથી મળતો, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ એ વસ્તુ મેળવવા માટે જે કામ કરે છે એમાં તેને સંતોષ મળે છે. તો એના માટે આપણે એમાંથી આન્સર બનાવીએ. કઈ રીતે બનશે, કે જોઈએ અહીંયા કે ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, કે ઓપન ક્વેશ્ચન કયો છે, તમે નીચે આન્સર છે એ રીતે પણ બનાવી શકો અને પેરેગ્રાફમાંથી જે બેઠે બેઠું છે એમાં પણ થોડા ચેન્જીસ કરીને લખી શકો. કે ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન, ઓર પાછળ તમારે એડ કરવાનું ઓર નોટ, કે તે આમાં રિજોઇસ કરશે અથવા તો નહીં કરે. પછી તમારે લખવાનું બીકોઝ કરીને, કે શા માટે નહીં કરે, તો બીકોઝ ઇન લાઈફ ઇટ ઇઝ ઓફ્ટન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. બરાબર, આ તમે બેઠે બેઠો પણ લખી શકો અને નીચે જે રીતે બનાવ્યો છે એ ટાઈપનો પણ બનાવી શકો આન્સર. આગળ જોઈએ કે રીડ 2ના ક્વેશ્ચન છે. પાલનપુર યુથવાળો આપણે જે પ્રણવ મિસ્ત્રીનો પાઠ ભણ્યા હતા તે, બરાબર, તેણે એક હમ્બલ વોચ બનાવી હતી. તો જોઈએ એમાં પહેલો ક્વેશ્ચન છે વોટ ડીડ પ્રણવ સે વેન હી વોઝ અબાઉટ 11, કે જ્યારે પ્રણવ છે 11 વર્ષનો હતો ત્યારે શું કહેતો હતો, તો વેન હી વોઝ અબાઉટ 11 હી યુઝ ટુ સે, કે વેન હી વોઝ અબાઉટ 11 હી યુઝ ટુ સે, શું કહેતો હતો, તમારે જે બ્રેકેટમાં છે એ લખવાનું કે વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ, કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું ખૂબ જ કીર્તિ કમાઈશ. તો એ જ રીતનો આન્સર છે અહીંયા કે વેન પ્રણવ વોઝ અબાઉટ 11 હી યુઝ ટુ સે વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ અધર એક્ટિવિટીઝ વોઝ પ્રણવ ઇન્ટરેસ્ટેડ ઇન, કે બીજી કઈ અધર એક્ટિવિટીમાં જે પ્રણવ છે એ ઇન્ટરેસ્ટેડ હતા. તો એનો આન્સર પ્રણવ વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, કે પ્રણવ છે એ બધી એક્ટિવિટીમાં બરાબર હતા, કે એ લખ્યું છે હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, કે તે બધી એક્ટિવિટીમાં સારા હતા. કે પછી એ બી સ્ટડીઝ ઓર મ્યુઝિક, તો અહીંયા એ રીતે આન્સર બનાવ્યો છે કે ઇન્ક્લુડિંગ મ્યુઝિક એન્ડ સ્પોર્ટ્સ, બરાબર, કે મ્યુઝિક અને સ્પોર્ટ્સ, એક્સ્ટ્રા એક્ટિવમાં શું આવે, મ્યુઝિક અને સ્પોર્ટ્સ, અને બીજું તે શું કરતા, તો સિંગિંગ અને બેડમિન્ટન રમતા. તો એ રીતનો અહીં આન્સર બનાવ્યો છે કે પ્રણવ વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી ઇન્ક્લુડિંગ મ્યુઝિક એન્ડ સ્પોર્ટ્સ, અને એક્સ્ટ્રા એડ કર્યું છે કે હી સિંગ્સ એન્ડ પ્લેઝ બેડમિન્ટન, કે તેઓ ગીતો પણ ગાતા અને બેડમિન્ટન પણ રમતા. તો આ હતી એની એક્સ્ટ્રા એક્ટિવિટી. આગળ જોઈએ વોટ વોઝ શો કેસ્ડ બાય પ્રણવ મિસ્ત્રી, કે પ્રણવ મિસ્ત્રીએ શું વધારે બતાવી દીધું, શું એમણે રજૂ કર્યું. તો પ્રણવ મિસ્ત્રી શો કેસ્ડ ફ્યુચરિસ્ટિક ડિજિટલ વોચ ગિયર ટુ ધ વર્લ્ડ, કે તેમણે ગિયર નામની જે વોચ ઘડિયાળ બનાવી હતી તે દુનિયા સમક્ષ રજૂ કરી હતી. તો આન્સર જોઈ શકે છે અહીંયા કે શો કેસ્ડ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિક વોચ ગિયર ટુ ધ વર્લ્ડ. એ તમે આગળ તેનું નામ છે એડ કરી શકો અહીંયાથી. તો પ્રણવ મિસ્ત્રી શોકેસ ધ ઇમ્પોસિબલી, એ વર્ડ લખો તો ચાલે ને ન લખો તો પણ કંઈ પ્રોબ્લેમ નહીં, કે શોકેસ ધ ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધ વર્લ્ડ.
સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ગિયર, કે ગિયરનું શું કામ હતું? તો ધ ફંક્શન ઓફ ગિયર ઇઝ ટુ લેટ યુ ચેક મેસેજીસ વિથ અ ગ્લાન્સ ઓર મેક કન્વર્ઝેશન 007 સ્ટાઇલ. તો ક્યાં છે? તો અહીં તમે જોઈ શકો છો કે જે ડિજિટલ વોચ છે લેટ્સ યુ ચેક તમને કરવા દે છે મેસેજીસ વિથ અ ગ્લાન્સ ઓર મેક કન્વર્ઝેશન 007 સ્ટાઇલ. તો આન્સર એ રીતે બનશે કે ધ ફંક્શન ઓફ ગિયર ઇઝ ટુ લેટ યુ, બરાબર. લેટ્સ છે એનું તમારે શું કરી નાખવાનું? ટુ લેટ. એ તમારે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ વાક્ય તમે બનાવો એ રીતની જે આજ્ઞાર્થ વાક્ય પ્રમાણેની ચેન્જીસ થશે કે ટુ લેટ યુ ચેક મેસેજીસ વિથ ગ્લાન્સ ઓર મેક કન્વર્ઝેશન 007 સ્ટાઇલ. આગળ જોઈએ કે સ્પર્શ ટેકનોલોજી વિશેનો પેરેગ્રાફ છે. તો રાઇટ અબાઉટ સ્પર્શ એઝ અ ડિવાઇસ, કે સ્પર્શ વિશે તમારે ડિવાઇસ તરીકે લખવાનું છે. તો સિમ્પલ અહીંયા ઉપરનો જે લાઇન છે ત્યાંથી જ તમે લખી શકો કે સ્પર્શ લેટ્સ યુ કોન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી. કે સ્પર્શ છે તો એના દ્વારા તમે જે ડેટા છે કોન્સેપ્ચ્યુઅલી એક ડિવાઇસથી તમારી બોડીમાં સ્ટોર કરી શકો એન્ડ પાસ ઇટ, અને તમે એને બીજા ડિવાઇસમાં પાસ ઇટ ટુ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર્સ, કે સિમ્પલ ટચ કરીને તમે એને બીજા ડિવાઇસમાં કોપી કરી શકો, બરાબર. તો આટલું લખી દેવાનું અહીંયાથી બેઠે બેઠું પહેલા આન્સરની અંદર. આગળનો ક્વેશ્ચન જોઈએ કે હાઉ ઇઝ ધ કોપીડ સ્ટફ સેવ ઇન અસ, કે જે પેલું કોપી થયેલો જે ડેટા છે એ આપણી અંદર કઈ રીતે સેવ થાય છે? તો તમે આન્સર જોઈ શકો છો ઇટ ઇઝ સેવ્ડ કોન્સેપ્ચ્યુઅલી ઇન યુ, મતલબ કે તમારી અંદર તે કઈ રીતે સેવ થાય છે? કોન્સેપ્ચ્યુઅલી. તો તમારે આન્સર ખાલી એટલો યાદ રાખવાનો છે કોન્સેપ્ચ્યુઅલી, જે તમારે નીચે આન્સરમાં લગાવવાનો છે કે ધ કોપીડ સ્ટફ ઇઝ કોન્સેપ્ચ્યુઅલી સેવ્ડ ઇન અસ. નેક્સ્ટ જોઈએ તો સિક્સ સેન્સ વાળી ટેકનોલોજી વિશે છે કે ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ કાઇન્ડ ઓફ ગેજેટ ઇઝ સિક્સ સેન્સ, કે સિક્સ સેન્સ છે એ કયા ટાઈપનું ગેજેટ છે? તો સિક્સ સેન્સ ઇઝ અ વેરિયેબલ જેસ્ચર ઇન્ટરફેસ that augments the physical world around us with digital information and lets us use natural hand gestures to interact with that information. કે આપણે પાઠ ભણ્યો ત્યારે જોયા હતા કે આ એક પ્રકારની એવી સુવિધા છે કે જે તમે એને વિયરેબલ છે કે તમે એને પહેરી શકો છો, પછી જે તે તમે આજુબાજુનું જોશો એમાં કેપ્ચર થાય છે ને પછી તેને તમે કોઈ પણ બીજી સરફેસ ઉપર તેને જોઈ શકો છો, વિઝ્યુઅલી તેને ઓગમેન્ટ એટલે કે તેને બીજી સરફેસ પર ઉમેરી શકો છો. તો જોઈએ ક્યાં છે પેરેગ્રાફમાં આન્સર. તો સિક્સ સેન્સ ઇઝ અ વેરિયેબલ જેસ્ચર ઇન્ટરફેસ that augments the physical world around us with digital information and let us use natural hand gestures to interact with the information, કે તમે હાથની મદદથી તે ઇન્ફોર્મેશન પર કામ કરી શકો છો. તો આટલો બેઠો આન્સર અહીંયા લખી દેવાનો. નેક્સ્ટ છે હાઉ ડઝ સિક્સ સેન્સ ફંક્શન, કે સિક્સ સેન્સ છે કઈ રીતે કામ કરે છે? તો સિક્સ સેન્સ સીઝ વોટ વી સી, કે આપણે જે જોઈએ છે તે જુએ છે એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટ વિથ, કે જે તે ઓબ્જેક્ટ કે સરફેસ સાથે આપણે કામ કરી રહ્યા છીએ તો તેના ઉપર તેને વિઝ્યુઅલી એટલે કે દ્રશ્યમાન રીતે ઉમેરે છે. તો જોઈએ ક્યાં છે તે કે સિક્સ સેન્સ છે શું કામ કરે છે? તો સિક્સ સેન્સ સી વોટ યુ સી એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ, બરાબર. તો આ રીતે આન્સર બનશે. તમે બેઠે બેઠો પણ અહીંથી લખી શકો છો કે સિક્સ સેન્સ સી વોટ, અહીંયા યુની જગ્યાએ તમે વી લખી દેજો કે આપણે જે જોઈએ તે, બરાબર. આગળ જોઈએ રીડ 3 છે જે પોએમ હતી કે ધ સિક્રેટ ઓફ ધ મશીન, કે મશીનોનું રહસ્ય. તો પહેલો ક્વેશ્ચન છે વોટ ટ્રીટમેન્ટ વોઝ ગિવન ટુ ધ મશીન, કે મશીનને કયા પ્રકારની જે ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી? તો મશીનને કઈ રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય તે પોએમ છે એટલે બેઠે બેઠો આન્સર ન હોય, તમારે એનું વાક્ય બનાવવું પડે, બરાબર. તો વી વર મેલ્ટેડ છે તો અહીંયા તમે મશીન માટે લખી શકો ધ મશીન્સ વર મેલ્ટેડ ઇન ફર્નેસ એન્ડ ધ પીટ, પછી તમે પીટ ન લખો તો પણ ચાલે કે ધ મશીન્સ વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ કાસ્ટ, કાસ્ટ એટલે કે તેને કોઈ બીબામાં ઢાળવામાં આવતું, બ્રોટ, બ્રોટ એટલે કે ઘડતર કરવું, કે ઘડતર કરવામાં આવતું, એન્ડ હેમર્ડ, હેમર્ડ એટલે તેને હથોડા મારીને, ટુ ડિઝાઇન કે નિર્માણ કરવા માટે. તો મશીન્સ વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ કાસ્ટ, બ્રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન, બરાબર. ધેન ધે વર ગિવન શેપ ટુ ફીટ, કે એ ક્યાં છે? આ જે છેલ્લી લાઈન છે તેનામાંથી આ જે ફીટ છે
એનામાંથી તમારે એ રીતે સેન્ટેન્સ બનાવવામાં આવે કે એ પછી તેઓને શું આપવામાં આવતો, શેપ એટલે કે આકાર આપવામાં આવતો કે તે ફિટ થઈ શકે. બરાબર, તો આ રીતે આન્સર બનશે કે ધ મશીન્સ વર મેલ્ટેડ ઇન ફર્નેસ એન્ડ કાસ્ટ wrought and hammered to design, then they were given shape to fit. Where were the machine taken from? કે આ જે મશીન છે એ ક્યાંથી લાવવામાં આવતા હતા? The machines were taken from the ore bed and the mine. કે જે ખનિજનો જે તમને જમીનની અંદરથી જે ખનિજો મળે છે ત્યાંથી. તો એના માટે અહીં આન્સર લખ્યો છે કે વી વર ટેકન, કે ધ મશીન્સ વર ટેકન ફ્રોમ ધ ઓર બેડ એન્ડ ધ માઇન. અહીંથી તમારે આન્સર બનાવવાનો. આગળ જોઈએ, વોટ આર ધ હમ્બલ નીડ્સ ઓફ મશીન, કે મશીનની શું જરૂરિયાતો છે? તો આપણે પેરેગ્રાફમાં જોયું હતું કે સમ વોટર, કોલ એન્ડ ઓઇલ. બરાબર, 3 જરૂરિયાત એમની છે. અને બીજું શું જોઈએ એમને? તો થાઉઝન્ડ્સ ઓફ એન્ડ ઈચ ટુ ગીવ અસ પ્લે. ગીવ અસ પ્લે એટલે કે તેમને ત્યાં હલનચલન માટે, એટલે કે ટુ મૂવ અબાઉટ તમારે યુઝ કરવાનું. તો વર્ડ્સની અંદર આન્સર આ રીતે બનશે કે મશીન નીડ્સ ઓનલી સમ વોટર, કોલ એન્ડ ઓઇલ. અને બીજું શું જોઈએ? તો એન્ડ થાઉઝન્ડ્સ ઓફ એન ઈચ, કે એક ઈચની થાઉઝન્ડના ભાગની જે જગ્યા છે, બરાબર, 1000માં ભાગની જગ્યા છે એ તેમને મૂવ અબાઉટ એટલે કે હલનચલન કરવા માટે જોઈએ. આગળ જોઈએ, વોટ અશ્યોરન્સ ઇઝ ગિવન બાય મશીન, કે મશીન દ્વારા શું ખાતરી આપવામાં આવે છે? તો આપણે ઉપર જોયું હતું કે મશીને શું ખાતરી આપી હતી કે એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, કે તમે જો ઉપરની એને જે જરૂરિયાતો કીધી છે એ તમે આપશો અને પછી તેને કામે લગાડશો તો એ તમારા માટે 4 and 20 hours a day, મતલબ 24 hours છે તમારા માટે સેવા કરશે. તો એ રીતનો જ આન્સર બનશે અહીંયા કે ઇફ ધ હમ્બલ નીડ્સ ઓફ મશીન આર ફૂલફિલ્ડ, કે ઉપરની જે અહીંયા નીડ્સ બતાવી છે એ પૂરી થશે તો ધે ગીવ અશ્યોરન્સ, કે તે ખાતરી આપે છે શું? કે ધેટ ધે વિલ સર્વ અસ 24 hours a day, કે દિવસના 24 કલાક તે આપણી સેવા કરશે. આગળ જોઈએ, વોટ કેન મશીન નોટ ડુ, કે મશીન છે એ શું નથી કરતું? કે મશીન કેન નોટ કમ્પ્રેન્ડ અ લાય, ધે નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. ક્યાં આપેલું છે અહીંયા કે વી આર નોટ બિલ્ડ ટુ કમ્પ્રેન્ડ અ લાય. કમ્પ્રેન્ડ અ લાઇટ મતલબ કે જૂઠું સહન કરવા માટે. બરાબર, કે અમે જૂઠું સહન કરવા માટે બન્યા નથી એવું મશીન બોલતા હતા. અને એવું કહે છે કે અમે લવ પણ નથી કરતા, દયા પણ નથી કરતા અને માફ પણ નથી કરતા. તો એ જ તમારે આન્સરમાં બનાવવાનું છે કે મશીન્સ કેન નોટ કમ્પ્રેન્ડ અ લાય, ધે નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. બરાબર, એ નાઇધરનો ઉપયોગ થયો છે. આગળ જોઈએ, વોટ વુડ હેપન ઇફ વી મેક અ સ્લીપ, કે મશીનને યુઝ કરતી વખતે જો તમે કોઈ ગાફલે એટલે કે કોઈ મિસ્ટેક કરો તો શું થઈ શકે? તો એના આન્સરમાં આપણે જોયું હતું કે ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય, કે જો તમે એવી કોઈ મિસ્ટેક કરો તો મૃત્યુ પણ થઈ શકે છે. તો બસ એ જ આન્સર છે અહીંયા. એ ક્વેશ્ચનમાંથી જોઈને લખવાનું કે ઇફ વી મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ મશીન, તો એનું રિઝલ્ટ શું આવે? વી ડાય, આપણે મરી જઈએ. તો હા, તો યુનિટ 2 આવતા લેક્ચરમાં જોઈશું. યુનિટ નંબર 3 PDF ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન છે, તમે નોટ ડાઉન કરી લેજો.